નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં. તો ચાલો મળીએ આજે એક નવા પુસ્તકને. પુસ્તકનું નામ છે દ્વારિકાનો સૂર્યાસ્ત, સમી સાંજના પડછાયા. દિનકર જોશીનું આ પુસ્તક છે, જેની પ્રથમ આવૃત્તિ 1998માં પ્રવીણ પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલી, જેની કિંમત ₹150 અને 120 જેટલા પેજમાં તે વહેંચાયેલું છે. મિત્રો, આ પુસ્તકનો ઓડિયો સહેજ લંબાણપૂર્વક કર્યો છે, કારણ કે પુસ્તક એટલું રસપ્રદ લાગ્યું કે કન્ટેન્ટ થોડું વધી ગયું છે, એટલે એને લાસ્ટ સુધી જોવા આગ્રહ રાખું છું. જેણે કૃષ્ણમાં રસ હોય, દ્વારિકામાં રસ હોય, એના ઉગતા અને આથમતા સમયમાં રસ હોય, તેને આ પુસ્તક જરૂર વાંચવું. ભગવાન કૃષ્ણ વિશે જેટલું લખાયું છે એટલું કદાચ કોઈ દેવ વિશે નહીં લખાયું હોય. કેટલીક જગ્યાએ વિરોધાભાસી લેખો પણ જોવા મળે છે. મહાભારત, શ્રીમદ ભાગવત, હરિવંશ, વિષ્ણુ પુરાણ આદિ પૌરાણિક ગ્રંથો અને ગ્રંથોમાં પ્રાપ્ત થતી માહિતીના આધારે સર્જકે ક્યાંક પોતાની કલ્પનાઓ ઉમેરીને પણ કથાને રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કેટલીક જગ્યાએ કલ્પનાઓને અને ક્યારેક અર્થઘટનો કે પછી મૂળ માહિતીની પુરવણી તરીકે પણ વાજબી ઠેરવવાનો તર્ક રજૂ થયો છે. આમ જોઈએ તો મહાભારત એ કૌરવો અને પાંડવોની કથા છે, અથવા તો વ્યાસ મુનિની તે આત્મકથા પણ કહી શકાય, પરંતુ તેના મુખ્ય નાયક તરીકે શ્રી કૃષ્ણ જ ઉભરી આવે છે. આ જ તેમની વિશેષતા છે. મહાભારતના યુદ્ધ પછી ગાંધારીના શ્રાપ દ્વારા 36 વર્ષે યદુવંશનું નિર્મૂલન થયું છે. એ સત્ય તમામ ગ્રંથોએ સ્વીકાર્યું છે. આ 32 વર્ષ શ્રી કૃષ્ણ દ્વારકામાં રહ્યા છે. એ દરમિયાન કોઈ વિશેષ કાર્ય કર્યું હોય તેવું જણાતું નથી. તેઓ દ્વારકાની બહાર હસ્તિનાપુર કે અન્ય યાત્રા પણ કરી નથી, કે પ્રિય સખા અર્જુન કે અન્ય વ્યક્તિઓ મળવા પણ નથી આવ્યા. તેમના જીવનના છેલ્લા 36 વર્ષો એ નિર્વેદ ભાવથી વ્યતીત કરે છે. તે કથાને અહીં વણી લીધી છે. આ કથા ધારાવાહિક સ્વરૂપે જન્મભૂમિ પ્રવાસી તથા ફૂલછાબની રવિવારની સાપ્તાહિક પૂર્તિમાં પ્રગટ થઈ ચૂકેલી છે. કોઈ ઈશ્વર જ્યારે માનવનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તેને પણ જન્મ, જીવન, મરણના દુઃખ અચૂક ભોગવવા પડે છે, તે વાતની પ્રતીતિ કરાવતી આ કથા છે. તેમના જીવન સાથેના મુખ્ય પ્રસંગો સર્જકે ક્રમબદ્ધ રીતે ખૂબ જ સહજતાથી, સાયુજ્ય સાધી, સરળ રીતે વણી લીધા છે. જે તે સમયે કૃષ્ણને આસાનીથી કરેલા લોકહિતના કામને અહીં કૃષ્ણ વાગોળે છે. છેલ્લા સમયે માનવ સ્વભાવ સહજ કૃષ્ણ કેટલું દુઃખ અનુભવે છે તે વાસ્તવિકતા અહીં બતાવી છે. માનવ રૂપે અવતરેલા કૃષ્ણએ પણ માનવ સ્વભાવ છોડ્યો નથી, તે વાતની પ્રતીતિ થાય છે. અહીં કૃષ્ણના માનવ સ્વભાવને બતાવ્યો છે. માનવ સ્વરૂપે જન્મ્યા હોવાથી માનવ સ્વભાવની વક્રતાઓ અહીં પણ જોવા મળી છે. પુસ્તકની શરૂઆત કૃષ્ણ અને રૂક્ષ્મણીના સંવાદથી થાય છે. વાતમાં રૂક્ષ્મણીજીએ દેવકીના માતૃત્વની ઈર્ષા કરી છે, ત્યારે કૃષ્ણ તેમની માતાને આર્યવર્તની સૌથી અભાગી માતા ગણાવે છે. 8 સંતાનોની માતા હોવા છતાંય એક પણ શિશુને છાતીએ વળગાડી દૂધ ના પીવડાવી શકી. પોતાની જન્મદાત્રી જન્મની સાથે જ તેમને ત્યજે છે, અને એક બાળકનો માતાનો દૂધ પરનો હક છીનવાઈ જાય છે, તેનું દુઃખ આજે તેમને વ્યથિત કરે છે. આ કરુણાંતિકા આજ સુધી માત્ર એકલાએ જીરવી છે, એ રૂક્ષ્મણી સાથે પોતાની જીવન સંધ્યાએ તેને વહેંચે છે. અહીં મોટી વાત એ છે કે ગોકુળમાં હતા ત્યારે આ અભાવની કલ્પના માત્ર નહોતી, અને મથુરામાં પહોંચ્યા ત્યારે માતાના સ્તનપાનની બહુ જ દૂર પહોંચી ગયા હતા. એટલે આ અભાવ ક્યારે દેખાયો જ નહીં, પરંતુ મનુષ્યગત સ્વભાવ અનુસાર જીવનની ઢળતી સાંજે હવે તેને આ અભાવો વ્યથિત કરે છે. સામાન્ય માણસ માટે જન્મ અને મૃત્યુ બે અંતિમો વચ્ચેનો ગાળો એટલે જીવન. જ્યારે કૃષ્ણના જન્મતાની સાથે જ મૃત્યુ એટલી સહજતાથી જોડાયેલું હતું કે બિંદુઓ વચ્ચેનો સમયગાળો પણ હોઈ શકે તેનો ખ્યાલ તેમને બહુ જ મોડો આવ્યો.
હજુ તો વિધાતાએ તેના લલાટે છઠ્ઠીના લેખ પણ નહોતા લખ્યા ત્યાં બાળકને વિષયુક્ત સ્તનપાન કરાવવા પૂતના માસી આવ્યા. બાળક પાંખોડિયા ભરી માંડ આંગણામાં પહોંચે ત્યાં સતકાસુર એને ગ્રસી જવા માટે ઉપસ્થિત થયો. એ પછી કેટલાય અસુરો, બકાસુર વગેરેના ઓથાર હેઠળ ઉછરેલા બાળકને સદભાગી સી રીતે કહેવાય? આવો ધારદાર પ્રશ્ન રૂક્ષ્મણીને કૃષ્ણ ભગવાને કર્યો. ત્યારે રૂક્ષ્મણીજી આ બધા અસુરો પર વિજય મેળવી મૃત્યુ પર વિજય મેળવ્યો છે તેમના સૌભાગ્યની યાદ કૃષ્ણને અપાવે છે. કૃષ્ણ માટે મૃત્યુ એ જીવનનું સહજ કર્મ હોય તેમ તેને આત્મસાત કર્યું છે, પરંતુ તેને ટાળી ન શક્યા તે વાસ્તવિકતા પણ અહીં બતાવી છે ખરી. માનવ જન્મની આ જ મોટી વાસ્તવિકતા છે. માનવ સ્વરૂપે જન્મેલા કૃષ્ણનું મૃત્યુ એક સામાન્ય પારધીના તીર દ્વારા થયું, તો મૃત્યુ પર વિજય કેવી રીતે મેળવ્યો કહેવાય? ગોકુળ અને મથુરા કૃષ્ણના શ્વાસોશ્વાસમાં એકાકાર થઈ ગયેલા બે સ્થાનો હતા. ઉદ્ધવ જેવા સખા અને રાધા જેવી સખી જો ન હોત તો ગોપાલક કૃષ્ણ મથુરાને કંસના ત્રાસમાંથી છોડાવી શક્યો હોત ખરો? એ પ્રશ્ન પણ આજે કૃષ્ણને મૂંઝવી રહ્યો છે. તો મથુરાના વસવાટના સંઘર્ષના દિવસો યાદ કરે છે. ત્યારે સ્વયં મથુરાવાસીઓએ જ કૃષ્ણને મથુરાનો ત્યાગ કરવા સૂચવેલું ને તે પણ વિના સંકોચે હસતા હસતા સ્વીકારી લીધેલો. ખરેખર તો એ સમયે ગોકુળ મથુરાનો ત્યાગ ખૂબ જ સહજ રીતે સ્વીકારી લીધેલો, પરંતુ આજે તે વાત કૃષ્ણને અસહ્ય લાગે છે. તો વળી સર્જકે અહીં કૃષ્ણના જીવનનો સમયંતક મણીનો મહત્વનો પ્રસંગ આલેખ્યો છે. જે મણી સૂર્યની કૃપાથી સત્યભામાના પિતા એટલે કે તેમના સસરા સત્રાજીતને પ્રાપ્ત થયેલો, જેની ચોરીનું આડ સત્યભામાએ કૃષ્ણ પર લગાવેલું. દાંપત્ય જીવનનો આ અવિશ્વાસ કૃષ્ણને આજે ખટકે છે. તો વળી બલરામભાઈ પણ કૃષ્ણ ઉપર આ જ મણીને કારણે શંકા કરે છે અને અંતે જ્યેષ્ઠ યાદવ અક્રૂરજીની ચોરી કૃષ્ણ પોતે પકડે છે, પરંતુ તેનો ખુલાસો કોઈની સામે કરી શકતા નથી. તે વાત આજે તેમને ખૂબ જ પીડા આપી રહી છે. અહીં એક મણીના કારણે ભાઈ સાથે સંબંધ અને પત્ની સાથેના સંબંધોમાં પોતે સાચા હોવા છતાંય કેવી રીતે વિશ્વાસ ગુમાવ્યો છે તેનો વસવસો રૂક્ષ્મણી સામે અહીં વ્યક્ત કર્યો છે. મહાભારતના યુદ્ધ પછી 36 વર્ષે યાદવ કુળનો પરસ્પર લડીને જ સંપૂર્ણ નાશ થશે એ શ્રાપને આજે 36 વર્ષ થયા હોવાથી હવે તે ફળીફૂટ થશે એના અણસાર કૃષ્ણને વારંવાર દેખાઈ રહ્યા છે. જે યાદવ કુળને આજ સુધી કૃષ્ણ ભગવાન રક્ષતા આવ્યા છે અને પોતાની પાસે જે કંઈ પણ હતું તેનું સ્વામિત્વ યાદવોને ચરણે ધર્યું છે. પછી તે દ્વારકાનું વિશ્વકર્મા પાસેથી મેળવેલું ઐશ્વર્ય હોય કે મથુરાનું રાજ્ય કે સૂર્ય પાસેથી મેળવેલો સમયંતક મણી, એ પણ કોઈ પણ જાતની અપેક્ષા વગર અર્પણ કર્યું છે. તેમ છતાંય યાદવો આજે તેમનાથી અસંતુષ્ટ રહે છે. એ વસવસો અહીં વ્યક્ત કરે છે. અહીં સર્જકે કૃષ્ણના માનવ સ્વભાવના દર્શન કરાવ્યા છે. અહીં કૃષ્ણએ યાદવોને કે પોતાના સ્વજનોને ક્ષમતા જોયા વગર પોતાની વસ્તુઓ અર્પણ કરી જે આજે તેમના જ સ્વભાવને પીડી રહી છે તે વાત નારદજીના પાત્ર દ્વારા યાદ કરાવડાવી છે ખરી. આ જીવનની છેલ્લી ક્ષણોમાં જ્યારે પોતાના આપ્તજનોની અપેક્ષાઓ વધતી જોઈ ભગવાન કૃષ્ણ ખૂબ જ વ્યથિત થાય છે. આમ અર્જુને વિષાદ યોગમાંથી બહાર લાવનારા કૃષ્ણ આજે પોતે વિષાદમાં મુકાયા છે, જેને ઉદ્ગારવાવાળું કોઈ નથી. ગોકુળ છોડ્યું તે ક્ષણથી કૃષ્ણએ પ્રાપ્ત કરેલી વસ્તુનો ગમતો ગુલાલ કર્યો છે, પરંતુ જીવન સંધ્યાની છેલ્લી વેળાએ તેના દુષ્ટ પરિણામો તેમને વ્યથિત કરી રહ્યા છે. જીવનના છેલ્લા પડાવે પ્રભાસ પાટણમાં યાત્રાસ્થળી રચવા યાદવોને પોતાની સાથે લઈ જઈ રહેલા કૃષ્ણએ દ્વારકામાં માતા દેવકીને પાછા આવવાનું વચન આપેલું અને ગોકુળમાં મા યશોદાને પણ એ જ વચન આપેલું, પરંતુ સમયની એ ગતિ ફરી કે માતાને આપેલા મામૂલી વચન પણ એક દીકરા તરીકે પૂર્ણ કરી શકતા નથી એનો વસવસો પણ છેલ્લા શ્વાસોમાં તે વાતને સર્જકે ખૂબ જ આગવી રીતે અહીં રજૂ કર્યો છે. સર્જકે યાદવાસ્થળીના એ દ્રશ્યો હુબહુ કૃષ્ણની આંખે કંડાર્યા છે. છેલ્લે પોતાના પુત્ર સાંબ, સારણ, પ્રદ્યુમન, અનિરુદ્ધ જેવા પુત્રોના કરતૂતો જોઈને
પણ કૃષ્ણ ખૂબ જ ચિંતિત થયા છે. સામને મળેલા ઋષિના શ્રાપને કારણે યદુવંશનો વિનાશ નિશ્ચિત અને નજીક દેખાય છે. તેમ છતાં યાદવોને બચાવવાના છેલ્લા ઉપાય તરીકે દ્વારકાના રાજા ઉગ્રશ્વેન દ્વારા તેમણે દ્વારકામાં મદ્યપાનનો નિષેધ કરાવ્યો. પરંતુ દાઉજી બલરામ, અક્રૂર, ઉગ્રસેન તેમના રાજકુમારો મદ્યપાનના આદિ બની ગયા હોવાથી જુદા જુદા રસ્તાઓ કાઢી તેમાં મસ્ત રહેતા હતા અને કૃષ્ણ ભગવાનને પોતાની ધીરજ ગુમાવી છેલ્લે પ્રભાસ પાટણ યાદવોને જીવનના અંતિમ પડાવ માટે લઈ જવા ઉશ્કેરે છે અને ત્યાં યાદવોની મદ્યપાનની કુટેવો તેમજ એકબીજા સાથે અંદરો અંદર લડાવે છે. અહીં સર્જકે એક પછી એક યાદવોની વરવી વિદાયના દ્રશ્યો કૃષ્ણના આંખે આલેખ્યા છે, જે વાચકના મનને ઉદ્વેગતાથી ભરી દે તેવા રહ્યા. પોતાના પુત્રો સાથે આખા એ યાદવ કુળનો અંત ભગવાન કૃષ્ણ જાતે જ જુએ છે અને માનવ સ્વભાવે તેમનું ખૂબ જ દુઃખ અનુભવે છે. છેલ્લે તેઓ પણ પોતાના સમગ્ર જીવનના દ્રશ્યોને જોતા જોતા સામાન્ય પારધીના બાણથી પૃથ્વી પરથી વિદાય લે છે. આમ સર્જકે અહીં કૃષ્ણના માનવ સ્વભાવને પ્રગટ કરી તેમના અંતિમ દિવસોની મનોવ્યથાને અહીં તાદર્શ કરી છે. સર્જકની ભાષા શૈલી ખૂબ જ સાદી, સરળ છતાં પ્રભાવક રહી. તેમને વર્ણવેલા દ્રશ્યો આંખો સમક્ષ વિના વિલંબે તાદર્શ થયા. યાદવાસ્થળીના દ્રશ્યો જોઈ મનમાં થોડો ઉદ્વેગ પણ થયો. આ ઘટનાને બહાને સર્જકે મનુષ્યના અંતિમ દિવસોની યાત્રાનું માનવ સહજ વર્ણન કરી આપ્યું છે. મનુષ્ય રૂપે જન્મેલા દરેક વ્યક્તિએ આ પરિસ્થિતિમાંથી પસાર થવાનું હોય છે તે વાસ્તવિકતા અહીં બતાવી છે. ખૂબ સરસ, વાંચવા જેવી, એક જ બેઠકે પૂરું થઈ જાય એવું છે આ પુસ્તક. તો ચાલો ફરી મળીશું કોઈ સરસ મજાના પુસ્તક સાથે.